નસવાડીના ખેંદા ગામમાં સગર્ભાએ એક બાળકને જન્મ આપ્યો, પણ ઘર સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકી નહીં। એ મહિલાને અને બાળકને હોસ્પિટલ પહોંચાડવા માટે જરૂરી હતા, પણ એ વખતે એમ્બ્યુલન્સ ન આવી શકતા જોડીમાં મહિલાને 108 સુધી પહોંચાડવી પડી હતી। 108ની એમ્બ્યુલન્સ થોડાક ડિસ્ટન્સ પર રહી ગઈ હતી, ગામ સુધી એ પહોંચી શકે એમ નહોતી, અને એટલા માટે જ આ જે દ્રશ્યો છે એ કાળજું કંપાવી જાય એવા છે, હૃદય દ્રવી જાય એવા છે કે મોટી મોટી વિકાસની વાતો ગુજરાતમાં થાય છે, પણ છેવાડાના ગામમાં જો કોઈને પ્રસૂતિની પીડા ઉપડે તો એને હોસ્પિટલ સુધી પહોંચાડવા અથવા તો 108 સુધી પહોંચાડવા માટે આ રીતે જોડી કરવી પડે તો આ વિકાસના વાતોનું, આ વિકાસના બણગાનો શું મતલબ છે? આવી વિકાસની વાતો કરવા કરતાં, બણગા ફૂંકવા કરતાં કામ કરવું ખૂબ જરૂરી છે કે જેથી કરીને છેવાડાનો માનવી સુખી થાય। અમારા ગામમાં રસ્તાની તકલીફ છે, સરકારને વિનંતી છે કે અમારા ગામમાં રસ્તો બનાવી આપો। જેમાં રસ્તાના કારણે ઝૂલો બાંધીને પ્રાઇવેટ સાધનમાં લઈ આવીને અને 108 સુધી પહોંચાડી અને દુગ્ધા સેન્ટરમાં દવાખાને લઈ ગયેલા અને દવાખાનેથી અત્યારે દુગ્ધાથી નસવાડી લઈ આવ્યા અને નસવાડી આજે પ્રસ્તુતા ડિલિવરી થઈ ગયેલી છે અને ડિલિવરી સારી રીતે થઈ ગયું છે અને સારું છે હમણાં।